વેલકમ ફ્રેન્ડ્સ ટુ એસક્યુબ એજ્યુટોક્સ. ડીડીસેટ 2026 માટે આપણે ફિઝિક્સના ઇલેક્ટ્રિક કરંટના અગાઉ લગભગ 5 પાર્ટ્સ કમ્પ્લીટ કરી દીધા છે અને એની અંદર 75 જેટલા લગભગ એમસીક્યુઝ છે એ પૂરા કરી દીધા છે. હવે પાર્ટ 6ની અત્યારે એમસીક્યુના સોલ્યુશનની આપણે શરૂઆત કરીએ છીએ. 76 નંબરનો એમસીક્યુ છે. અ કેપેસિટર ઓફ 5 માઇક્રોફેરેડ capacitance has charge of 2 microcoulomb on its plate. If now the charge on the plate is made 4 microcoulomb, its capacitance will be. તો કેપેસિટન્સ છે એ એક ઓવરઓલ એની ચાર્જ સ્ટોર કરવાની કેપેસિટી છે. એટલે એની અંદર 2 માઇક્રોકુલમ હોય કે 4 માઇક્રોકુલમ હોય, એની જે 5 માઇક્રોફેરેડની કેપેસિટી છે એની અંદર ક્યારેય કંઈ ફેર ન પડે. એટલે એ એક જીઓમેટ્રિક પ્રોપર્ટી છે કેપેસિટરની. એટલે એનો આન્સર થશે ઓપ્શન ડી. આની અંદર કોઈ જ કેલ્ક્યુલેશન કરવાનું નહોતું, તો થિયરી બેઝ ક્વેશ્ચન હતો અને નંબર્સ આપેલા હતા એટલે કદાચ કન્ફ્યુઝન થાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર ઇન્ક્રીઝ. તો આવા ક્વેશ્ચન છે એ તમને પૂછી શકે, કારણ કે આ પ્યોર થિયરી બેઝ ક્વેશ્ચન છે અને ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે. તો પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ઇન્ક્રીઝ થાય તો ક્યારે ઇન્ક્રીઝ થાય? તો આપણને એના માટેની ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ કે સી ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સાઇલોન 0A અપોન ડી. આ કેપેસિટન્સ માટેની ફોર્મ્યુલા છે. તો ઇન્ક્રીઝ કરવું હોય તો પ્લેટનો એરિયા ડિક્રીઝ થાય. તો અહીંયા તો કેપેસિટન્સ અને એરિયા બે ડાયરેક્ટલી પ્રપોઝનમાં છે. તો એરિયા ઇન્ક્રીઝ થશે તો કેપેસિટન્સ બી ઇન્ક્રીઝ થશે. તો આપણે તો ઇન્ક્રીઝ કરવાનું છે એટલે ડિક્રીઝ છે એ નહીં ચાલે. ડિસ્ટન્સ બિટવીન પ્લેટ ઇન્ક્રીઝીસ. તો ડિસ્ટન્સ છે એ ઇન્વર્સલી પ્રપોઝનમાં છે, 1 અપોન ડી છે. તો જો ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય તો કેપેસિટન્સ એ ડિક્રીઝ થાય. તો આ બી ઓપ્શન છે એ નહીં ચાલે. થર્ડ વન છે પ્લેટનો એરિયા ઇન્ક્રીઝ થાય. તો પ્લેટનો એરિયા હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ કેપેસિટન્સ ઇન્ક્રીઝ કરવું હોય તો એરિયા છે ઇન્ક્રીઝ કરવો પડે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. અને પ્લેટનું મટીરિયલ છે એ ચેન્જ કરી નાખો. તો એનાથી પ્લેટનું મટીરિયલ ચેન્જ કરવાથી કેપેસિટન્સ વધશે કે ઘટશે એ આપણે મટીરિયલ એક્ઝેક્ટ ખબર ન હોય તો આપણે ન કહી શકીએ. એટલે આ બી ઓપ્શન નહીં ચાલે. ઓપ્શન સી આપણો રાઇટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે કે ઇફ ધ મીડિયમ બિટવીન ધ પ્લેટ્સ ઓફ કેપેસિટર ઇઝ એર, ધ ડિસ્ટન્સ બિટવીન ધેમ ઇઝ 1 mm એન્ડ ધ કેપેસિટન્સ ઓફ કેપેસિટર ઇઝ 1 ફેરેડ, ધેન ધ પ્લેટ એરિયા. તો એરિયા આપણે ફાઇન્ડ કરવાનો છે. તો હમણાં પ્રિવિયસલી આપણે એક ફોર્મ્યુલા લખી હતી, સી ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સાઇલોન 0A અપોન ડી. એરિયા ફાઇન્ડ કરવો છે તો આપણે ફોર્મ્યુલા બનાવી દઈએ, સી ઇન્ટુ ડી અપોન એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ્સ ટુ એ. તો બધાની વેલ્યુ પુટ કરી દઈએ. કેપેસિટન્સ આપેલું છે 1 ફેરેડ, ડિસ્ટન્સ આપેલું છે 1 mm. તો 1 mm ને મીટરમાં કન્વર્ટ કરીએ તો એ થશે 1 ઇન્ટુ 10⁻³ અને એપ્સાઇલોન 0 એની વેલ્યુ કોન્સ્ટન્ટ હોય છે 8.85 ઇન્ટુ 10⁻12. હવે 1/9 તમે કરો તો ઓલમોસ્ટ એપ્રોક્સિમેટ આપણો આન્સર આવે 1.129 ઇન્ટુ 10⁻8. હવે આની અંદર આમ જોવા જઈએ તો ખાલી પાવરની જ એક ગેમ છે, બાકી તો આપણને બધું અહીંયા આપેલું જ છે. તો 1.12, 11.23, 0.1123 કેલ્સીમાં કરો તો તમારો આન્સર છે 1.129 જેટલો આવે. એટલે એની નજીકનો જે આન્સર છે એ આપણા માટે ઓપ્શન એ છે. તો ઓપ્શન એમસીક્યુની અંદર એ છે આપણો રાઇટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 79માં એવું આપેલું છે, ઇફ ધ રેડિયસ ઓફ પ્લેટ ઓફ સર્ક્યુલર પ્લેટ પેરેલલ પ્લેટ કેપેસિટર ઇઝ હાફ, ઇટ્સ કેપેસિટન્સ વિલ બી. તો આવું આપણને આપેલું છે. એની અંદર આપણને સર્ક્યુલર પ્લેટ આપેલી છે. તો સર્ક્યુલર પ્લેટની અંદર રેડિયસ છે એ હાફ કરી દે છે. તો રેડિયસ હાફ થાય તો આપણને ખબર છે કે એરિયાની ફોર્મ્યુલા છે πr². હવે આ રેડિયસ છે તમે હાફ કરી દો તો એ 4 ટાઈમ્સ છે એ ઘટી જવાનું છે. તો કારણ કે આરનો સ્ક્વેર થશે ને, આ તમે 1/2 કરશો તો આનો સ્ક્વેર કરો તો 1/4 થાય. તો 1/4 જેટલું ડિક્રીઝ થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 80 નંબરમાં એવું આપેલું છે, ટુ ઇન્ક્રીઝ ધ ચાર્જ ઓન પ્લેટ્સ ઓફ કેપેસિટર મીન્સ. તો કેપેસિટરની પ્લેટ ઉપર ચાર્જીસ છે એ ઇન્ક્રીઝ થાય છે તો એનો મતલબ શું થાય? હવે કેપેસિટરનો પ્રિન્સિપલ એવો છે કે આવી રીતે બે પ્લેટને તમે પેરેલલમાં પુટ કરો અને તમે પાવર સપ્લાય પ્રોવાઈડ કરો એટલે એક પ્લેટની ઉપર પોઝિટિવ ચાર્જીસ છે એ સ્ટોર થાય અને બીજાની ઉપર નેગેટિવ ચાર્જીસ છે એ સ્ટોર થાય. એક બીજી વસ્તુ કન્સેપ્ચ્યુઅલ એ બી યાદ રાખવાની કે કેપેસિટર છે એ કયા ફોર્મની અંદર એનર્જી સ્ટોર કરે, કારણ કે કેપેસિટર છે એનર્જીને સ્ટોર કરવાનું એલિમેન્ટ છે. તો એ હંમેશા ચાર્જના ફોર્મમાં એનર્જી સ્ટોર કરે, ચાર્જના ફોર્મમાં. આ પણ એક થિયરી બેઝડ એમસીક્યુ છે, પૂછવું હોય તો પૂછી શકે. અહીંયા આપણને પૂછેલું છે કે ચાર્જ ઇન્ક્રીઝ થાય છે પ્લેટ્સ ઉપર, તો એનો મતલબ શું છે? તો ઇન્ક્રીઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન
2 plates increasing the capacitance of the capacitor, તો એ બી ન ચાલે, કારણ કે એ તો એક જીઓમેટ્રિક પ્રોપર્ટી છે, તમે એમ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ ના કરી શકો કેપેસિટન્સ, એટલે આ બી ઓપ્શન નહીં ચાલે. ડિક્રીઝ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ધ પ્લેટ્સ, તો એ બી અહીંયા પોસિબલ નથી, કારણ કે પોટેન્શિયલ ડિફરન્સ તમે ડિક્રીઝ કરો તો ચાર્જ ઇન્ક્રીઝ ન થાય, કારણ કે ક્યુ ઇઝ એક એમ ફોર્મ્યુલા છે, સી ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઇન્ટુ વી. તો અહીંયા તો ચાર્જ છે એ બે ડાયરેક્ટલી પ્રપોઝનની અંદર હોય, તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન એ, ઇન્ક્રીઝ ધ ચાર્જ ઓન પ્લેટ્સ ઓફ ધ કેપેસિટર. એનો મતલબ કે ઇન્ક્રીઝિંગ ધ પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન 2 પ્લેટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 81 નંબરનો ક્વેશ્ચન છે. અ પેરેલલ પ્લેટ કેપેસિટર ઇઝ ચાર્જ ઇફ ઇટ્સ 2 પ્લેટ્સ આર પુલ્ડ અપાર્ટ ફ્રોમ ઇચ અધર ધેન. તો બે પ્લેટ્સ છે એને એકબીજાથી દૂર લઈ જવામાં આવે તો શું થશે? તો અહીંયા કેપેસિટન્સ છે એ 1/d, ડિસ્ટન્સ ઇન્ક્રીઝ થશે તો કેપેસિટન્સ છે એ ડિક્રીઝ થશે. તો ઇટ્સ કેપેસિટન્સ વિલ ઇન્ક્રીઝ, આ ઓપ્શન ખોટો પડશે. પોટેન્શિયલ ડિફરન્સ વિલ ઇન્ક્રીઝ, કારણ કે એના માટે વોલ્ટેજની વધારે જરૂર પડશે. ટોટલ ચાર્જ વિલ ઇન્ક્રીઝ, ચાર્જ વધે નહીં, કારણ કે ડિસ્ટન્સ છે એ વધે છે તો કેપેસિટન્સ ઘટે. ચાર્જ એન્ડ પોટેન્શિયલ ડિફરન્સ વિલ રિમેઇન ધ સેમ, તો એ ક્યારેય સેમ ન રહે, એની અંદર બી ચેન્જ આવે, એટલે ઓપ્શન બી આપણો રાઇટ આન્સર થશે. પોટેન્શિયલ ડિફરન્સ વિલ ઇન્ક્રીઝ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 82માં એવું આપેલું છે, ઇફ ધ કેપેસિટન્સ ઓફ મેટાલિક સ્ફેર ઇઝ 1 માઇક્રોફેરેડ ધેન ધ રેડિયસ ઓફ ધ સ્ફેર વિલ બી. તો એક સ્ફેર લીધેલો છે, આની ઉપર કેપેસિટન્સ કેટલું સ્ટોર થાય છે? 1 માઇક્રોફેરેડ જેટલું સ્ટોર થાય છે, તો આની રેડિયસ કેટલી હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એક ફોર્મ્યુલા છે સ્ફેરની ઉપર કેપેસિટન્સ કેટલું ચાર્જ થાય, તો એ ફોર્મ્યુલા છે સી ઇઝ ઇક્વલ્સ ટુ 4πε0r. તો આની અંદર રેડિયસ છે એ આપણને મળી શકશે, તો આર ઇઝ ઇક્વલ્સ ટુ બનાવી દઈએ c/4πε0. કેપેસિટન્સ આપેલું છે 1 માઇક્રોફેરેડ, એટલે એ થઈ જશે 1 × 10⁻⁶ અને 4πε0. તો અને આની એક કોન્સ્ટન્ટ વેલ્યુ છે 9 × 10⁻⁹, સોરી 9 × 10⁻⁹, કારણ કે આની વેલ્યુ કે જેટલી થાય એટલા માટે. તો એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે, એને આપણે સોલ્વ કરી નાખીએ તો 1 × 10⁻⁶ અને અહીંયા થશે 9 × 10⁻⁹. તો 3 વાળી જે વેલ્યુ હશે એ આવશે, તો આનો આન્સર થાય 9 × 10⁻3, એટલે એ થશે 9000 મીટર, અને 9000 મીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો આન્સર થશે 9 કિલોમીટર. ઓપ્શન એ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇફ અ કન્ડક્ટિંગ સ્ફેર હેઝ ચાર્જ પ્લસ ક્યુ એન્ડ રેડિયસ આર, ઇટ્સ કેપેસિટન્સ ઇઝ. તો એનું કેપેસિટન્સ કેટલું થાય? આર જેટલું થાય, તો 4πε0r. ઓપ્શન સી આપણો આન્સર થશે. ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન છે, ગોખી શકાય એવો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડાયામીટર ફાઇન્ડ કરવાનો કીધો છે. ઇફ ધ કેપેસિટન્સ ઓફ એન આઇસોલેટેડ કન્ડક્ટિંગ સ્ફેર ઓફ રેડિયસ આર ઇઝ પ્રપોઝનલ ટુ. કોઈ વેલ્યુ આપેલી નથી, જસ્ટ ખાલી આપણે ફોર્મ્યુલાના આધારે આન્સર જે લઈ આવવાનો છે. તો સી ઇઝ ઇક્વલ્સ ટુ થશે 4πε0r. તો કેપેસિટન્સ સી રેડિયસને ડાયરેક્ટલી પ્રપોઝનમાં છે, તો આર જેટલું થશે. ઓપ્શન એ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે કે ઇફ ધ કેપેસિટન્સ ઓફ મેટાલિક સ્ફેર ઇઝ 1 પાઇકોફેરેડ ધ ડાયામીટર વિલ બી. હવે હમણાં જ આપણે આવો ક્વેશ્ચન કર્યો, એની અંદર 1 માઇક્રોફેરેડ હતું, આ વખતે 1 પાઇકોફેરેડ આપ્યું છે, તો આ વખતે લઈ લઈએ 10⁻12 અને કેની વેલ્યુ 9 × 10⁻9. તો ફરીથી કેટલું આવશે? તો એ થશે 9 × 10⁻3 મીટર. આ વખતે ડાયામીટર પૂછ્યું છે, આની પહેલાંના વખતે રેડિયસ પૂછ્યું હતું. તો 9 અને એને પાછા તમે ડબલ કરો, આ આપણને મળેલી છે એ રેડિયસ મળેલી છે, અને એને ડબલ કરો તો એ થઈ જાય 18 × 10⁻3 મીટર. ઓપ્શન બી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આ જે ગણેલો છે ને એવો જ સેમ ક્વેશ્ચન 2 ક્વેશ્ચનની અગાઉ જ આપણે કરેલો છે, એટલે આની અંદર બહુ ડીપમાં મેં એક્સપ્લેનેશન નથી આપ્યું, પણ 4πε0r આના આધારે આ ફોર્મ્યુલા લગાવી અને ક્વેશ્ચન છે એ સોલ્વ કરેલો છે. 86 નંબરનો ક્વેશ્ચન છે. એમાં એવું આપેલું છે કે ધ કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર ઇઝ 12 માઇક્રોફેરેડ. એટલે કેપેસિટર છે એનું કેપેસિટન્સ ઓલરેડી 12 માઇક્રોફેરેડ છે. એની અંદર ઇફ ધ ડિસ્ટન્સ બિટવીન 2 પ્લેટ્સ ઇઝ ડબલ. હવે જે એકચ્યુઅલ કેપેસિટર હતું એમાં 2 પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ડબલ કરવાનું છે, એટલે કે 2 ટાઈમ્સ કરવાનું છે, અને પ્લેટ એરિયા ઇઝ હાફ. તો એરિયા છે એ 1/2 ટાઈમ્સ છે એ કરી દેવાનો છે. ધ ન્યૂ કેપેસિટન્સ વિલ બી.
તો નવા કેપેસિટન્સની ફોર્મ્યુલા થશે સી ન્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એપ્સાઇલોન 0. આપણી એકચ્યુઅલ ફોર્મ્યુલા છે એપ્સાઇલોન 0 એ અપોન ડી. ચેન્જીસ શું કરવાના છે? તો એરિયા છે હાફ કરી દેવાનો છે, એટલે અહીંયા કરી દઈએ એ અપોન 2. ડિસ્ટન્સ એ ડબલ કરી દેવાનો છે, એટલે એ થઈ જશે 2D. એપ્સાઇલોન 0 આને સિમ્પ્લિફાઈ કરો તો આ 2 નીચે જાય, તો ત્યાં થઈ જશે 2 2 ઝા 4D. હવે 1/4 જો અલગ કાઢ લઈએ તો એપ્સાઇલોન 0 એ અપોન ડી એ તો આપણી એકચ્યુઅલ કેપેસિટન્સની ફોર્મ્યુલા છે. હવે જૂનું કેપેસિટન્સ કેટલું હતું? તો એ 12 માઇક્રોફેરેડ હતું. તો અહીંયા આ ફોર્મ્યુલાની જગ્યાએ પુટ કરી દઈએ 12. તો 4/12નું આપણે ડિવિઝન કરી તો એ થઈ જશે 3 માઇક્રોફેરેડ. 4 3 ઝા 12 થાય. તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઓફ કેપેસિટર ઇન પેરેલલ કનેક્શન. તો પેરેલલ કનેક્શનની ફોર્મ્યુલા આપણને ખબર હોવી જોઈએ કે CP ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? C1 પ્લસ C2 પ્લસ C3. તો સ્મોલર દેન ધ લાર્જેસ્ટ કેપેસિટર કનેક્ટેડ ઇન પેરેલલ? ના, એવું નહીં બને, કારણ કે ત્રણેયનું એડિશન કરશો તો લાર્જેસ્ટ કેપેસિટરની અંદર બીજા બેની વેલ્યુ એડ થશે, એટલે ટોટલ કેપેસિટન્સ છે વધી જશે. લાર્જર દેન ધ લાર્જેસ્ટ કેપેસિટર કનેક્ટેડ ઇન પેરેલલ, સ્મોલર દેન સ્મોલેસ્ટ, આ બી નહીં થાય. લાર્જર દેન સ્મોલેસ્ટ, મોટામાં મોટું જે કેપેસિટન્સ વાળું કેપેસિટર હશે એના કરતાં પણ વેલ્યુ કેવી થશે? લાર્જેસ્ટ થશે. માની લો કે એક કેપેસિટર છે એની વેલ્યુ 3 માઇક્રોફેરેડ છે, એકની 5 માઇક્રોફેરેડ છે અને એકની 10 માઇક્રોફેરેડ છે. હવે આને પેરેલલમાં કનેક્ટ કરો તો આની અંદર થાય 3 + 5 + 10, તો ટોટલ કેટલું થઈ ગયું? 18 માઇક્રોફેરેડ. તો મોટામાં મોટું કેપેસિટર હતું 10, તો આનો આન્સર ટોટલ છે એ લાર્જેસ્ટ કેપેસિટર કરતાં બી કેટલું આવ્યું? લાર્જેસ્ટ આવ્યું. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 88માં એવું આપેલું છે કે 2 કેપેસિટર્સ ઓફ 5 માઇક્રોફેરેડ ઈચ આર કનેક્ટેડ ઇન પેરેલલ. તે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ. તો 2 કેપેસિટર છે અને પેરેલલમાં કનેક્ટ કરવાના છે. હમણાં જ આપણે ફોર્મ્યુલા લખી, તો જેટલા કેપેસિટર આપ્યા હોય એનું જસ્ટ એડિશન કરી દેવાનું. એકની વેલ્યુ 5 છે અને બેની વેલ્યુ સેમ છે, તો ટોટલ થશે 10 માઇક્રોફેરેડ. ઓપ્શન સી આપણો આન્સર થશે. આની અંદર મેં જસ્ટ સમજાવવા માટે પેન ઉપાડી, બાકી આ પેરેલલમાં આપેલું હોય તો પેન ઉપાડવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ જે આપ્યું હોય એનું એડિશન કરી નાખો, આન્સર આવી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમાં એવું આપેલું છે કે 2 કેપેસિટર્સ ઓફ 5 માઇક્રોફેરેડ ઈચ આર કનેક્ટેડ ઇન સિરીઝ. ધ વેલ્યુ ઓફ ધેર ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ. તો પ્રીવિયસ જે સમ હતો એની અંદર પેરેલલ હતું, આ વખતે સિરીઝ કરી દીધું છે. તો સિરીઝની ફોર્મ્યુલા થાય 1/C ઇઝ ઇક્વલ્સ ટુ 1/C1 પ્લસ 1/C2. આની અંદર 1/5 પ્લસ 1/5 LCM લઈ અને સિરીઝની અંદર કનેક્શન કરીએ તો અહીંયા થશે 5 અને ઉપર થશે 2. તો આપણને 1/Cની વેલ્યુ મળી. આપણે Cની વેલ્યુ જોતી હોય તો જે બી આન્સર આવે એને ઉલટાવી દઈએ, તો 5/2 કરો તો કેટલું થશે? 2.5 માઇક્રોફેરેડ. એટલે ઓપ્શન બી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એમ એવું આપેલું છે ધ ઇફેક્ટિવ કેપેસિટન્સ ઓફ કેપેસિટર ઇન સિરીઝ કનેક્શન. તો પેરેલલનું પૂછ્યું હતું, હવે સિરીઝનું પૂછ્યું. તો સિરીઝમાં શું થશે? તો 1/C ઇઝ ઇક્વલ્સ ટુ 1/C1 પ્લસ 1/C2. હવે પાછળના પહેલાં અહીંયા ઓપ્શન જોઈ લઈએ, પછી એ કરીએ. તો સ્મોલર દેન લાર્જેસ્ટ કેપેસિટન્સ કનેક્ટેડ ઇન સિરીઝ, લાર્જર દેન લાર્જેસ્ટ કેપેસિટન્સ કનેક્ટેડ ઇન સિરીઝ, લાર્જર દેન સ્મોલેસ્ટ કેપેસિટન્સ કનેક્ટેડ ઇન સિરીઝ અને સ્મોલર દેન સ્મોલેસ્ટ કેપેસિટન્સ કનેક્ટેડ ઇન સિરીઝ. તો અહીંયા આપણને કીધું છે કે એકની વેલ્યુ 5 છે અને એવા સિરીઝમાં કનેક્ટ કરેલા છે. તો આપણને જે ફાઇનલ આન્સર મળ્યો તો લાર્જેસ્ટ કયો કે ઇક્વલ કયો, એના કરતાં તો આપણને આન્સર કેવો મળ્યો? નાનો મળ્યો. તો અહીંયા એવો આન્સર એવો થશે કે સ્મોલર દેન સ્મોલેસ્ટ કેપેસિટન્સ કનેક્ટેડ ઇન સિરીઝ, એટલે કે ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો અહીંયા આપણા 90 જેટલા MCQs છે એ સોલ્વ કરી દીધા છે. હજુ કદાચ એકાદ વિડીયો બનશે, એમાં આપણું ઇલેક્ટ્રિકલ કરંટનું ઓલમોસ્ટ બધા જ કન્ટેન્ટ અને એના લગતા ફોર્મ્યુલા બધું જ આપણે કવર થઈ જશે. તો કન્ટેન્ટ તમને ગમતું હોય, સમજવાની જોવાની મજા આવતી હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરજો, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે. થેન્ક યુ.